દ્રશ્યો સામે આવ્યા। સુરતમાં ખાડીપુરથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં સ્થિતિ કફોડી બની છે। તંત્રએ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી છે। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। સગર્ભા મહિલા, નાના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બોટથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સુરતના ઉપરવાસની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરની અંદર જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તે ખાડીપુરની જેવી સ્થિતિ સર્જાઈ છે। અત્યારે જોઈ શકાય છે કે ખાડીપુર વિસ્તારની અંદર જે લોકો ફસાયા છે તેમને ફાયરની ટીમો છે તે રેસ્ક્યુ કરી અને તમામ લોકોને જે બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। નાના બાળકો છે, મહિલાઓ છે, ઇમરજન્સી જે વ્યક્તિઓને હોય તેમને તાત્કાલિક બહાર કાઢવાની જે કામગીરી છે ફાયરની બોટ અને જે જેકેટ જે મારફતે તેમને પહેરાવી અને તાત્કાલિક બહાર કાઢવા માટે જે ફાયરની ટીમો છે જોઈ શકાય છે કે લિંબાયતના મીઠી ખાડીના આજુબાજુ વિસ્તારની અંદર જે ગળા ડૂબ સુધીના જે પાણી ભરાયા છે અને તેના કારણે રસ્સી મારફતે તમામ લોકોને એક પછી એક બહાર કાઢવાની જે કામગીરી છે તે ફાયરની ટીમ છે સતત વહેલી સવારથી કરી રહી છે। જોઈ શકાય ફાયરના જવાનો છે તે ગળાડૂબ જે પાણી છે તેની અંદર ઉતરી અને આ જે રસ્સી મારફતે એક પછી એક જે બાળકો છે, મહિલાઓ છે તેમને જે છે સહી સલામત રીતે બહાર કાઢી અને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે અત્યારે ફાયરની જે ટીમ છે તે કરવામાં આવી છે। લાઈવ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે એમની ટીમ પહોંચી છે કે મીઠી ખાડીના આજુબાજુવાળા નીચાણવાળા જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોની અંદર આ રીતની સ્થિતિ છે તો આજુબાજુ વિસ્તારો જે છે તે કેવી સ્થિતિ હશે તે જોઈ રહ્યું। સુરતની અંદર દર વર્ષે ખાડીપુર સ્થિતિ જેવી છે તે અહીંયા જોવા મળતી હોય છે અને અત્યારે ફાયરના અધિકારીઓ જે કર્મચારીઓ છે આ તમામ લોકોને એક પછી એક જે જેકેટ મારફતે જે બોટ છે બોટની અંદર તમામ લોકોને બચાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર સતત ખાડીપુરના પાણી છે તે વધી રહ્યા છે। અત્યારે દિન પ્રતિદિન જે ઉપરવાસની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ફાયરના કર્મચારીઓ છે ગળાડૂબ પાણીની અંદર આ લોકોને એક પછી એક રેસ્ક્યુ કરી અને બહાર કાઢવાની જે કામગીરી જોઈ શકાય છે। એક નાનું બાળક છે, બાળકને ટ્યુબની અંદર બેસાડી અને તેને બહાર લાવવા માટે જે ફાયર જવાનો છે તે જે પ્રયાસ કરી રહ્યા છે કારણ કે સુરતના મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારો છે ત્યાં અનેક લોકો ફસાયા હોવાની જે વાત ચાલી રહી છે। અત્યાર સુધી 1000થી વધુ લોકોને બહાર કાઢ્યા હોવાની જે કામગીરી છે તે ફાયર જવાનો દ્વારા જે કરવામાં આવી છે કારણ કે સ્થળાંતર કરવામાં આવ્યા છે 1000થી વધુ લોકોને અને હજુ પણ જે લોકો છે ઇમરજન્સી છે, પ્રેગ્નન્સી હોય, મહિલા તો બીમાર હોય, મોટી ઉંમરના લોકો હોય, નાના બાળકો હોય તેમને બહાર કાઢવાની જે કામગીરી છે તે ફાયરના કર્મચારીઓ છે તે કરી રહ્યા છે કારણ કે સુરત શહેરની અંદર ખાડીપુરની જે સ્થિતિ છે તે દિન પ્રતિદિન વધતી હોય તે રીતના નજરે પડ્યા છે। આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે લાઈવ દ્રશ્યો એક નાનું બાળક છે તેને સહી સલામત રીતે ફાયરના જવાનો છે જીવના જોખમે અત્યારે અહીંયા છે તે લાવવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે કારણ કે નાના બાળકો છે ગઈકાલથી જે ભૂખ્યા તરસે અહીંયા બેઠા છે અને તેમને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે જે દિન પ્રતિદિન આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને તેના કારણે ફાયરના જવાનો છે બોટ મારફતે ખાડીપુરની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।